નમસ્કાર મિત્રો, આજનો જે લેસન છે WH ક્વેશ્ચન. જે WH ક્વેશ્ચન આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભાઈ WH ક્વેશ્ચન જે મેઇન હોય, who what વાત કરીએ છીએ આપણે, who what where when. આ જે મેઇન છે આ WH ક્વેશ્ચન ના રૂલ્સ કયા છે અને કઈ રીતે સેન્ટેન્સમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે એને આપણે વન બાય વન એક સીધી અને સરળ ભાષામાં અહીંયા શીખીશું. પહેલા નંબર પર આપણે જ્યારે મિત્રો લઈએ છીએ ત્યારે છે who. who એટલે કોણ થાય કે વ્યક્તિ માટે વપરાય છે. અહીંયા લખ્યો છે મેં મસ્ત મજાનો નિયમ કે વાક્યની શરૂઆતમાં જો કોઈ વ્યક્તિનું નામ આવેલ હોય, કીપ ઇન ધ માઇન્ડ, વ્યક્તિનું નામ આવેલ હોય તો તેની જગ્યાએ who મૂકીને પ્રશ્ન વાક્ય બને છે. તો આર્યા પ્લેસ ક્રિકેટ, અહીંયા who લખ્યું છે તો આપણે આર્યાનું નામ કાઢી અને પ્રશ્નમાં લખાશે કે who plays cricket. એટલે કોઈ બી નામ હોય, ક્રિયાપદ પહેલા જેટલા બી નામ હોય એ નામને કાઢી અને આપણે who મૂકી અને સીધું વાક્ય બની જશે who plays cricket છે. દાખલા તરીકે એક સેન્ટેન્સ અહીંયા હું લખું છું કે રોનક એન્ડ મોના આર ડોક્ટર્સ. એક સીધી વસ્તુ છે, રાઈટ? અને હું વડે પ્રશ્ન વાક્ય મારે બનાવવું છે તો શું થશે? તો અહીંયા હું લખું who. હવે આ બે નામ કાઢી નાખવાના, સિમ્પલ વસ્તુ છે. who આર ડોક્ટર્સ. કીપ ઇન ધ માઇન્ડ મિત્રો, આ પ્રશ્ન વાક્ય બની ગયું. બે નામ નીકાળ દેવાના, પાછળ આવીને ઇંગ્લિશ શબ્દ આવશે. નાઉ હવે એક બીજું લઈએ છીએ, સેકન્ડ નંબર આવશે વોટ નો. શેનો આવશે? વોટ. હવે વોટ માં તમને બધાને ખબર છે કે વોટ એટલે શું થાય? શું થાય? વોટ માં શું શબ્દ વપરાય? કારણ કે વોટ જે છે એ વાક્યમાં રહેલ માહિતી અને વસ્તુનું સૂચન કરે છે. એટલે વોટ વડે આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવો હોય ત્યારે વાક્યમાં રહેલ માહિતી દર્શક શબ્દ અને વસ્તુ દર્શક શબ્દને કાઢીને વોટ વડે પ્રશ્ન વાક્ય બને છે. અહીંયા એક સિમ્પલ વસ્તુ લખ્યું છે કે જય રાઇટ્સ અ સ્ટોરી. વોટ લખ્યું છે, મારે કયો શબ્દ કાઢો? ક્રિયાપદ પછી જે માહિતી દર્શાવતો શબ્દ સ્ટોરી છે એને કાઢવાનો રહેશે. તો અહીંયા શું લખાશે? વોટ. અહીંયા ક્રિયાપદનું બહુવચન હોવાથી ડઝ જય રાઇટ. તો મારે એક પેટર્ન લખવી તો પેટર્ન લખાય ને કઈ? પહેલા વોટ, પછી હેલ્પિંગ વર્બ તરીકે ડુ, ડઝ અને ડીડ. કીપ ઇન ધ માઇન્ડ. પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે નામ. ત્યારબાદ વર્બ 1 અને અન્ય શબ્દો. અને એન્ડ ઓફ ધ સેન્ટેન્સ ક્વેશ્ચન માર્ક. આ પેટર્ન બને. મિત્રો કોની સાથે ડુ આવે, કોની સાથે ડઝ આવે, નેક્સ્ટ સ્લાઇડ પર તમને સરસ રીતે સમજાવું છું. ઓકે, પણ ખાસ આપણે સમજીશું કે એક કોન્સેપ્ટ યાદ રાખીશું કે આ વોટ એ શેના માટે વપરાય છે. દેશી ભાષામાં યાદ કરો તો ક્રિયાપદ પછી ક્રિયાપદ પછી જે શબ્દ હોય છે, 90% જે શબ્દ હોય છે તે માહિતી દર્શક હોય છે. માહિતી કે વસ્તુ દર્શક હોય છે. કીપ ઇન ધ માઇન્ડ. આ આપણે મેઇન વસ્તુમાં યાદ રાખીશું તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારો મારો બધાનો. ઓકે, ક્રિયાપદ પછી જે શબ્દ હોય છે તે માહિતી વસ્તુ દર્શક શબ્દ હોય છે. ઈઝી રીતમાં આપણે વોટ વડે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આપણે બની જાય. હવે આપણે વન બાય વન સ્લાઇડમાં જોઈ લઈએ કે કયો નિયમ કઈ જગ્યાએ વપરાય છે. ઓકે, સો અહીંયા સ્લાઇડમાં લખેલું છે સિમ્પલ વસ્તુમાં કે રીના ડોઝ. અહીંયા એક સ્લાઇડ થોડી મોટી કરું છું, યુ શુડ તમે જોઈ શકો છો. રાઈટ, રીના અહીંયા સરસ મજાનું લખ્યું છે કે રીના ડ્રોઝ અ પિક્ચર. કીપ ઇન ધ માઇન્ડ. રીના યસ રીના ડ્રોઝ અ પિક્ચર. તો અહીંયા તમે જોશો કે વોટ ડઝ રીના ડ્રો. તો અહીંયા વોટ મૂક્યું, ક્રિયાપદનું બહુવચન હતું ડઝ કર્યું અને રીના
ડ્રોપ. જો ક્રિયાપદનું બહુવચન હોય તો ડઝ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ આવે. અહીંયા લખ્યું they sell books, તો what do they sell? ત્યારબાદ we write a story in the school, તો what વડે જ ખાલી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો what do we write in the school? તો આ રીતે મેં what લખ્યું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ હતું તે do મૂક્યું, પછી we અને પાછળનું સેન્ટેન્સ એનું એક ફક્ત માહિતી દર્શક શબ્દને જ કાઢવાનો રહેશે. હવે આપણે બીજા કોન્સેપ્ટ તરફ આવીએ. કીપ ઇન ધ માઇન્ડ. હવે જો મિત્રો અહીંયા સરસ મજાનું લખ્યું છે, જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો do પ્લસ વર્બ 1 આવશે. ક્રિયાપદનું બહુવચન હોય તો s લાગેલો, બહુવચન એટલે s લાગેલો હોય તો does વર્બ 1 આવશે. કીપ ઇન ધ માઇન્ડ. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો did અને વર્બ 1 આવશે. અહીંયા આપણે એક સરસ મજાની પેટર્ન લખી છે કે what, where, when એની સાથે do, does, did કરતા નામ, વર્બ 1 અન્ય શબ્દો. હવે what ની તો આપણે ખબર પડી ગઈ કે what એ માહિતી માટે પ્લસ વસ્તુ દર્શક શબ્દ માટે what નો ઉપયોગ કરીએ છીએ. પણ where તો અહીંયા લખ્યું છે where એટલે ક્યાં, સ્થળ દર્શક શબ્દને કાઢવાનો. where વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો સ્થળ દર્શક શબ્દને કાઢી નાખવાનો. ત્યારબાદ when વડે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો સમય દર્શક શબ્દને કાઢી નાખવાનો. અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ લખ્યું છે કે રામ પ્લેઝ ક્રિકેટ ઇન ધ મોર્નિંગ. હવે રામ પ્લેઝ ક્રિકેટ ઇન ધ મોર્નિંગ લખ્યું છે, રામ ની જે લીટી છે તો who plays cricket in the morning. ત્યારબાદ ક્રિકેટ એક વસ્તુ નહીં એટલે કે એક ગેમનું નામ છે, એટલા માટે આપણે લખ્યું what does Ram play in the morning. મિત્રો does કેમ લગાવ્યું? because ક્રિયાપદનું અહીંયા બહુવચન છે એટલે does લાગ્યું, રાઈટ. આ પેટર્ન મુજબ what લખ્યું, does મૂક્યું, does બાદ રામનું રામ, પછી પ્લેસ ની જગ્યાએ વર્બ 1 પ્લે, ક્રિકેટ શબ્દ લખાશે નહીં, in the morning. ત્યારબાદ when વડે તો when does Ram play cricket. સમયદર્શક શબ્દ when વાળા પ્રશ્ન વાક્યમાં આવશે નહીં. એક સીધી અને સિમ્પલ રીત બતાવી દઉં. સમયદર્શક શબ્દને જે લીટી છે when લખ્યું, યસ. ક્રિયાપદનું મૂળ રૂપ છે does લખ્યું, યસ. હવે પહેલાનું વાક્ય ચાલુ કરવાનું, રામનું રામ, પ્લે નું પ્લે, ક્રિકેટ આ શબ્દ લખવાનો નહીં. સેકન્ડ ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ આપણે. મોના સિંગ્સ અ સોંગ એટ 7 o'clock. તો અહીંયા મિત્રો જોશો તો who વડે બનાવો તો who લખ્યા પછી પાછળનું પૂછડું એવું ને એવું, રાઈટ. તો who sings the song at 7 o'clock. ત્યારબાદ સોંગ એટલે એક માહિતી દર્શક શબ્દ છે, ગીત. તો what વડે બનાવી તો what લખ્યું, યસ. હવે ક્રિયાપદનું બહુવચન છે તો does, પછી શું આવશે, મોના સિંગ, સોંગ શબ્દ લખાશે નહીં, at 7 o'clock. હવે 7 o'clock સમય દર્શક શબ્દ દર્શાવે right now. તો when વડે પ્રશ્ન વાક્ય બનશે તો when does Mona sing song. આમાં song આવશે પણ સમય દર્શક શબ્દ આવશે નહીં, because અહીંયા when when નો ઉપયોગ મેં કર્યો છે. ત્યારબાદ નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈશું આપણે. ધ્યાન આપજો. અહીંયા લખ્યું છે જયા makes a tea in the morning. મિત્રો કહેવાય છે practice makes a man perfect. જો આ પરફેક્ટ બનવું હોય તો પ્રેક્ટિસ કરવી પડે આવા સેન્ટેન્સની અને જાતે બનાવીને ધ્યાન રાખવું પડે. તો અહીંયા who makes a tea in the morning. ત્યારબાદ what does જયા, does કઈ રીતે આવ્યું, yes છે એટલા માટે. પછી જયાનું જયા, makes નું make, tea નહીં આવે કારણ કે what છે, in the morning. પછી when does જયા make a tea in the morning. સમયદર્શક શબ્દ નીકળી જશે. એક સાદા વાક્યો હવે ભૂતકાળ તરફ જઈએ છીએ આપણે, પાસ્ટમાં, પાસ્ટ ટેન્સ તરફ. મિત્રો પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. હવે ભૂતકાળના વાક્યો તરફ જઈએ એટલે થોડું ઓકવર્ડ લાગવાનું છે, આઈ થિંક સો ઓન. સો જય મેડ અ ટી. તો અહીંયા what did જય મેડ નું વર્બ 1 લખવું પડે, મેક. આ મેડ છે એ ભૂતકાળ છે એટલે અહીંયા did આવ્યું અને એનું અહીંયા વર્બ 1 મેક લખવું પડે, રાઈટ. ત્યારબાદ we bought a books. what વડે બનાવવું છે તો what did we buy. અહીંયા bought છે તો bought નું અહીંયા by verb 1 થશે. હવે આવા ક્રિયાપદો આપણે યાદ રાખવા પડે ખાસ.
તો એના માટે થોડાક નોમિનેટેડ વર્બ જે 6 to 8 નાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય એવા નામ અહીંયા લખ્યા છે. તો જો વર્બ 1 અને વર્બ 2 જે મોટા ભાગે WH ક્વેશ્ચન ની અંદર આવા ક્રિયાપદો પૂછાતા હોય છે, તો એવા ક્રિયાપદો આપણે નોમિનેટ કરીને અહીંયા લખેલા છે, જે ખાસ તૈયાર દરેક વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરી લેવા. આ ક્રિયાપદો ઉપરથી જ પ્રશ્ન વાક્યો મોટા ભાગે 90% બનતા હોય છે. તો અહીંયા જો ગો તો જવું, તો એનું ભૂતકાળ શું છે મિત્રો? વેન્ટ. ત્યારબાદ બ્રિંગ એટલે લાવવું, તો એનું ભૂતકાળ બ્રોટ. તમને આ આપેલું છે, આમાંથી વર્બ 1 આ કરવાનું રહેશે. ત્યારબાદ ઈટ એટલે એટ. ત્યારબાદ સી તો સો. ત્યારબાદ રાઇટ WRIT રાઇટ એટલે લખવું, તો એનું શું થશે? WROT રોટ. ત્યારબાદ MAKE મેક એટલે બનાવવું, તો MAD મેડ. ત્યારબાદ THROW થ્રો એટલે ફેંકવું, તો એનું થ્રુ થશે મિત્રો. ત્યારબાદ બાય એટલે ખરીદવું, તો અહીંયા બોટ થશે. ત્યારબાદ ડ્રિંક એટલે પીવું, તો ડ્રેન્ક. અને ગીવ તો અહીંયા ગેવ થશે. હવે એના ઉપરથી આપણે એક ઉદાહરણ અહીંયા લખે છે કે જય બોટ બુક્સ. ખાસ ધ્યાન આપવું. શું લખે છે ભાઈ? જય બોટ બુક્સ. હવે વોટ વડે પ્રશ્ન વાક્ય બનાવવું છે, તો વોટ તો લખ્યું. હવે ભૂતકાળ છે તો શું આવ્યું? ડીડ. તો જયનું જય. હવે બોટ તો અહીંયા બોટ છે, ક્યાં ગયો? આ લાઈન બોટ. તો મારે શું કરવું પડે ભાઈ? બાય. તો આવા ક્રિયાપદો આપણે તૈયાર કરીએ તો સિમ્પલ વેની અંદર આપણા WH ક્વેશ્ચન રાઈટ પડી જાય. ઓકે. અને 6 7 8 9 10 11 12 આ 12 સુધી આપણને WH ક્વેશ્ચન નો કોઈ તકલીફ રહેતી નથી. ત્યારબાદ મોના વેન્ટ ટુ ગોવા. તો વેર, ગોવા શબ્દ જે છે મિત્રો એ સ્થળદર્શક શબ્દ છે. વેર ડીડ મોના ગો? વી રોટ અ સ્ટોરી. તો આપણે જવાબ લખવો છે, તો વોટ ડીડ વી રાઇટ. આ WRIT રાઇટ થશે અને પ્રશ્ન ચિહ્ન. આ રીતે વાક્યો બનશે. કીપ ઇન ધ માઇન્ડ. ત્યારબાદ આપણે 4th નંબરની સ્લાઇડ ઉપર જઈએ છીએ. તો 4th નંબરની સ્લાઇડ ઉપર જઈશું તો આર્યા રોટ અ સ્ટોરી ઇન ધ સ્કૂલ એટ 8 o'clock. કીપ ઇન ધ માઇન્ડ. તો 4 નંબર બનશે who wrote a story in the school at 8 o'clock. ત્યારબાદ what did Arya write in the school at 8 o'clock. ત્યારબાદ હવે સ્થળદર્શક શબ્દ આવ્યો, તો where did Arya write a story at 8 o'clock. હવે સમયદર્શક શબ્દ આવ્યો, તો when પછી did Arya. હવે wrote નું શું થઈ જશે અહીંયા? write a story in the school. એક વસ્તુ આપણે ખાસ યાદ રાખજો, where વાળામાં સમયદર્શક શબ્દ ના આવે, where વાળામાં સ્થળદર્શક શબ્દ ના આવે અને what વાળામાં વસ્તુદર્શક શબ્દ આવતો નથી. ત્યારબાદ મોના મેડ અ ટોયસ ઇન ધ હાઉસ એટ 7 o'clock. તો અહીંયા who made a toys in the house at the 7 o'clock. What did Mona make in the house at 7 o'clock. Toys નીકળી જશે. Where did Mona make a toys at 7 o'clock. અને સ્થળદર્શક સમયદર્શક શબ્દ નીકાળીશું. When did Mona make a toys in the house. Right. સમયદર્શક શબ્દ 7 o'clock નીકળી જશે. Okay. I hope that you understand very well. તમને WH ક્વેશ્ચન ખ્યાલ આવ્યા હશે. આ વિડિયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું મારી ચેનલ ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.